સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ થયો છે। એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મનપા ક્લાસ 3ના આસિસ્ટન્ટ ઇજનેર રસિકભાઈ મગનભાઈ પટેલ સામે અપ્રમાણસર સંપત્તિ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે। તપાસ દરમિયાન તેમની કાયદેસરની આવક કરતા 70% વધુ સંપત્તિ મળી આવતા એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં એસીબીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા સુરત મહાનગરપાલિકાના ક્લાસ 3ના આસિસ્ટન્ટ ઇજનેર રસિકભાઈ મગનભાઈ પટેલ સામે ગુનો નોંધ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2011 થી 2020 દરમિયાન સરકારી ફરજ બજાવતા તેમણે પોતાની જાણીતી કાયદેસરની આવક કરતા વધુ સંપત્તિ એકત્રિત કરી હતી। એસીબીની તપાસ મુજબ ઇજનેર રસિકભાઈ પટેલ પાસેથી કુલ 68,98,460 રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે। આ સંપત્તિ તેમની કાયદેસરની આવક કરતા આશરે 70.13% વધુ હોવાનું ખુલ્યું છે। આ મામલે સુરત શહેર એસીબી દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની સુધારેલી કલમ 13(1)(b) અને 13(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હવે એસીબી દ્વારા સંપત્તિના સ્ત્રોત, નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।